જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। મોડી રાત્રિએ શ્રી વલ્લભ પદ્મનાભદાસજીને પ્રયાગ જવા અને શ્રી મહાલક્ષ્મીજી વહુજીને પધરાવી લાવવા આજ્ઞા કરી રહ્યા છે। પદ્મનાભદાસજી શ્રી મહાલક્ષ્મીજી વહુજીને પ્રયાગથી પધરાવી લાવી રહ્યા છે। તે નાવના નાવિકાના રૂપમાં સાક્ષાત શ્રી ઠાકોરજી સ્વયં નાવ હકારી રહ્યા છે। તે ઝાંખી આપની ચિત્રમાં થઈ રહી છે। પદ્મનાભદાસજી પાછા આવી જ્યારે સૂઈ જવા બિસ્તર પર આવે છે ત્યારે સાથે વૈષ્ણવને સર્વ વૃત્તાંત કહી સંભળાવે છે કે કેવી રીતે પ્રભુએ નાવિકનું રૂપ લઈ અને નાવ થકી અમારું કાર્ય સિદ્ધ થયું તે ઝાંખી થાય છે। ચિત્ર અનુરૂપ પ્રસંગનું વર્ણન એક વખત શ્રી આચાર્યજી પ્રયાગમાં હતા ત્યારે પદ્મનાભદાસજી સાથે હતા। ત્યારે રાત્રિમાં એક પ્રહર વીત્યો હતો ત્યારે પદ્મનાભદાસજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે શ્રી અક્કાજી સામે પાર છે તો ત્યાં જઈને સામે પધરાવી અને લઈ આવો। આટલું સાંભળતાની સાથે જ ઉઠીને ચાલવા લાગ્યા। ત્યારે 5-7 વૈષ્ણવ ત્યાં સૂતા હતા તે કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ બાવરો એની ઘેલો થઈ ગયો છે। આવી રાત્રિના સમયે ક્યાં જશે? નાવ તો અત્યારે બંધ હશે। નાવિકો પોતાના ઘેર જતા રહ્યા હશે। તેથી આ સમયે સામે પાર જવા માટે ઉચિત નથી। પણ પદ્મનાભદાસજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા પર વિશ્વાસ છે તેથી મારું કાર્ય જરૂર સફળ થશે। તેથી કિનારે આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા। એટલામાં અચાનક એક છોકરો એ નાવ લઈ અને આવ્યો અને એણે પદ્મનાભદાસજીને પૂછ્યું કે તારે સામે પાર જાવું છે? ત્યારે પદ્મનાભદાસ કહે હા જઈશ। ત્યારે એણે પાર ઉતારી દીધા અને સામેથી એ છોકરાએ પૂછ્યું કે તું ફરી પાછો આવીશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે 2 ઘડીમાં તો પાછો આવું છું। ત્યારે એ છોકરો બોલ્યો કે તો હું નાવ અહીં રાખું અને તારી રાહ જોઈશ, જલ્દી આવજે। પછી પદ્મનાભદાસજી શ્રી અક્કાજીને અડેલ જઈ અને પધરાવી લાવ્યા અને એ જ નાવમાં બેસી અને પાછા આવી ગયા ને જ્યાં નાવમાંથી ઉતરી અને પાછું વળી અને જુએ છે તો નાવ પણ નથી અને પેલો નાવિક છોકરો પણ નથી। પછી શ્રી અક્કાજીને પધરાવી લાવ્યા। ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસને આજ્ઞા કરી કે હવે જઈ અને સૂઈ જાઓ। ત્યારે પદ્મનાભદાસ જ્યાં બીજા વૈષ્ણવો સૂતા હતા ત્યાં આવ્યા। ત્યારે વૈષ્ણવોએ પૂછ્યું કે તું પધરાવી લાવ્યો? ત્યારે પદ્મનાભદાસે કેવી રીતે પધરાવી લાવ્યા એને કેવી રીતે નાવ અને નાવિકા છોકરો અંતર્ધ્યાન થઈ ગયા તે બધી વાત કરી। ત્યારે વૈષ્ણવો કહેવા લાગ્યા કે તે શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો। પછી બીજે દિવસે એ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસે શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો છે। ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે તેથી તમે આ પદ્મનાભદાસને કંઈ જ નહીં કહેશો। ગુરુ કાર્યમાં પ્રભુને શ્રમ કરાવે તો તે વૈષ્ણવને બાધક થતો નથી। વળી એ રાત્રિ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય માટે ગર્ભ સ્થિતિનું યોગ્ય મુહૂર્ત હતું તેથી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી હતી તેથી જ શ્રી ઠાકોરજી નાવ લાવેલા। તેથી એવું બતાવ્યું કે શ્રી ગુસાઈજી માટે સંઘર્ષ કાર્ય થાય એમાં કહેવાનું શું બાકી રહે? આ શ્રી ગુસાઈજીના સ્વરૂપ શ્રી ઠાકોરજી કરતાં અધિકતા બતાવી છે અને પદ્મનાભદાસનો પૂર્ણ વિશ્વાસ દેખાય કે શ્રી આચાર્યજીના વચન કદી જ ખાલી જતા નથી। શ્રી વલ્લભાધીશ કી જય।